તો હું એમ કહું છું કે જો ભીલ કૃષ્ણ પરમાત્માને મારી નાખતો હોય તો આપણે અગરબત્તી શું કામ કરવી જોઈએ? એટલે ન પૂજવા એવી મારી વાત નથી હો. મારી વાત નો મેં કીધું એમ કોઈ અવળો અર્થ ન કરતા. હું કહેવા ઈ માગું છું કે આખી દુનિયામાં તમે જો રામના મંદિર છે, કૃષ્ણના મંદિર છે, તો એ કરમ તો કે એમને ન છોડ્યા. તો આમાં સમજવું શું? કૃષ્ણ પરમાત્મા અખિલ બ્રહ્માંડનો માલિક, આખા વિશ્વનું જે સર્જન કરી શકતો હોય એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી બાપુ મારો નાશ વિંધાઈ ગયો. રામ જેવા રામને 14 વર્ષ જો વનમાં જવું પડ્યું હોય તો એ કર્મ શું હોય? મને જો કે આ કર્મમાં ટપા નથી પડતા હો, તમને પડતા હોય તો ભલે. મને આ કર્મ બરમ આ ભક્તિ કરે એવડે દુઃખી છે, દુનિયાના રોલ કરે એ સુખી છે. હવે આમાં આપણે સમજવું શું? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા અહીંયા કોણ નહોતું બાપુ? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. હારા હારા મહાપુરુષો બેઠા હતા બાપુ. એ દીકરીનો શું ગુનો હતો બધાને ખબર છે. એ દીકરીનું કર્મ શું? મિથિલા નરેશના દીકરી અયોધ્યાના મહારાણી બન્યા બાપુ. આખી જિંદગીમાં હારો દી નો ઉગ્યો તો એનું કર્મ શું? ભીષ્મ જેવા બાપુ ગંગા જેની જનેતા હોય. વિચાર કરજો, અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની કુરુક્ષેત્રના મેદાનમાં બાપુ મારા નાથની પ્રતિજ્ઞા તોડાવે એ દીકરો કેવો હોય અને દીકરાને જન્મ આપવા વાળી માં કેવી હોય. ઈ ભીષ્મ પિતા છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બોલો હવે આ શું કરમ? પોતાનું મૃત્યુ લેવા એમના દૂત આવે, એમના દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ છેલ્લે બાપુ બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે શું આમાં સમજવું? આ ભવની બધા વાતો કરે, ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં, એલા કાલની ખબર નથી ને ભવની શું ખોડવી હોય ભલા મને. આ મળ્યો એ સુતાલ્યો ના મોળો છે ભવ. બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ઇન્દ્રની અપસરાયું છે, અહીંયા કે ફુવારા છે, અહીંયા કોઈક જી આવ્યું હોય તો કહો ને મારે પગ ઝાલવા. સ્વર્ગમાં કોઈક જી આવ્યું હોય તો કહો અમને, અમે નહીં જઈએ પણ તમારા દર્શન થઈ જાય તો અમને એમ થાય કે અમે સ્વર્ગમાં આંટો મારી આવ્યા. બધું આમ જ હાલે છે. કોઈ ફુવારા આ તમને નથી લાગતું? આ સ્વર્ગ નથી લાગતું? આમાં શું ઘટે છે? આ ગાડલા ને ખાટલા ના લાઈટો ના ઝુમર ને આ તમે જોવો તો ખરા, પંખા ફરે માથે. સ્વર્ગ તો મારો રામ જાણે કોઈ કુન્યા ભાડ્યું છે. બધા વાર્તાયું કરે છે. મને તો એમ થાય કે જો નો મારે ને, આ ભલે સ્વર્ગ હોય કે નરક હોય, નો મારે તો આય ના મજા જ છે, કાંઈ કરવાની જરૂર જ નથી. એક ગામમાં કથા બેઠી હતી ને, બાપુ જેવા વક્તા હતા, બાપુ વાંચતા હતા. વાંચતા વાંચતા બાપુએ કીધું આમ બેનું એક ભાગ આખો બેનુંનો એક ભાગ ભાઈઓનો ચિકાર. એટલે બાપુએ વાંચતા વાંચતા કીધું કે છેલ્લા દી સ્વર્ગમાંથી વિમાન આવવાનું છે, કોને આવવું છે ઊંચો હાથ કરો. બાપુ બધાએ ઊંચા હાથ કર્યા. મફતમાં વિમાન આવે એટલે તો બધાને ટીંગી જ જવું છે. એ કે સ્વર્ગમાંથી વિમાન છેલ્લા દિવસે આવવાનું છે. તમે કથા બધાએ શાંતિથી સાંભળી છે, તમે કથામાં કંઈક દાન પુણ્ય આપ્યું છે, એટલે એ બધાને લેવા માટે આવવાની છે. આવવાનું હોય બધા ઊંચો હાથ કરો. બધા ઊંચો હાથ કરતા. એમાં 2 જણા નહોતા કરતા. કોકે કીધું એ કે તમે કેમ નથી? કે અમારે સ્વર્ગમાં થવું, તમે જી આવો. એ કે પણ આ બધા આખું ગામ ઊંચા, એ કે બધી વાત થાય પણ કે શું કામ નથી કરતા? એ કે અમે આ ગામના જમાઈ છીએ, આ બધા વ્યા જાય ને એટલે આ સ્વર્ગ જ છે. તમને કેમ લાગે છે 2 જણા સાચા લાગે? ગામ આખું સાચું લાગે? કોઈ વિમાન આવવાનું નહોતું ને સ્વર્ગમાં કોઈ જવાનું નહોતું. ઓલા 2 જમાઈ જ લાખ રૂપિયાના માણા હતા. એ કે આ બધો કચરો વ્યો જાય ને, આ સ્વર્ગ જ છે. આ બધા ભલે વ્યા જાય. હાચાની બાપુ કિંમત જ નથી થતી. બધા એને ધરાહાર ઊંચા હાથ કરાવે. બધા મનાણા હતા ને ખોટા માર્ગે હોય એ તો બધા એમ જ કે ને. દારૂ પીતો એમ કે દારૂ પીવાય, અરે મજા આવે, શરીરનું આમ થાય ને શરીરનું ફલાણું થાય ને ખોરાક લેવાય ને પૂંછડું થાય ને ઢોકળું થાય, કારણ કે એને પ્રેમ છે. ચોરીઓ કરતા હોય તો કે આપણે શું મહેનત કરવી જ પડે છે કે એક ઘા મારી લે, મહિનામાં 1-2 ઘા લાગી જાય એટલે આપણું કામ થઈ જાય. એને એમાં પ્રેમ છે. અરે મારા રામ માણાનો અવતાર મળ્યો છે, કાંઈક મોજ કરવાની વાત છે.
ગંગા જેવી જનેતા બાપુ. હું એટલા જ માટે કહું છું, તમે વિચાર કરજો. કુરુક્ષેત્રના મેદાનમાં તમને એક મહાભારતની થોડીક નાની એવી વાત કરી દઉં. કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં હતા અને ભીષ્મ દાદા કૌરવના પક્ષમાં હતા. આમાં આવ્યા ને, એટલે ભીષ્મ દાદા કહે છે કૃષ્ણ પરમાત્માને કે કૃષ્ણ, તમે જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, મને ખબર છે. કારણ કે ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ હતા. કાલ શું બનવાનું છે એને ખબર હતી. આ યુદ્ધ કેટલા દી હાલવાનું છે એ ખબર હતી. આમાં કેટલા મરવાના છે એ ખબર હતી. આમાં વિજય કોનો થવાનો છે એ ખબર હતી. પણ રોકી ન હોય ક્યાં. ઈ કે તમે જે પક્ષમાં હોય એ પક્ષ કોઈ દી હારે નહીં. પણ આ દુર્યોધનનું મેં અનાજ ખાધું છે ને એટલે મારે આનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. ત્યારે કૃષ્ણ પરમાત્મા ભીષ્મ દાદાને કહે છે કે દાદા, તમે મારી ચિંતા ન કરો, હું કઈ હથિયાર બથિયાર ઉપાડવાનું નથી અને મારે તો અર્જુનનો રથ લાવનાર સારથી શું. ઈ કે આ તમારા ભયોનો મામલો છે, મારે આમાં કઈ માથું મારવાનું નથી. દાદા ભીષ્મ મનમાં વિચાર કરવા માંડ્યા. ઈ કે બીક તારી એકની જ લાગે છે ભાઈ, કે આમાં કોની તાકાત છે કે મને એકે પહોંચી શકે. આ તું છે ને એટલે જ મારા ટાંટિયા ધ્રુજે છે, અને તું કોણ છું એ હું ઓળખું છું. ઈ કે ખરેખર તમે હથિયાર નથી ઉપાડવાના? ઈ કે ના. ઈ કે પણ મને વિશ્વાસ નથી આવતો. અને અખિલ બ્રહ્માંડના માલિકે આમ જળ મૂક્યું હોય, ઈ કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય, ગમે એનો વિજય થાય, ગમે એનો પરાજય થાય, પણ હું હથિયાર નહીં ઉપાડું એમ આમ કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરીને ઈ જ વખતે બાપુ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે કૃષ્ણ પરમાત્મા, મારી પ્રતિજ્ઞા હવે તમે સાંભળી લ્યો. કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય અને જો હું તમને હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં લખું, અહીંયા લખી લ્યો. કે અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને, એની પહેલા એક તમને વાત કરું કે ભીષ્મ દાદાએ બાપુ એવું જાહેર કર્યું હતું કાલ પાંડવોને રહેવા ન દો. કારણ કે દુર્યોધને મેણું માર્યું હતું. ઈ કે હથિયાર મારા, ખાવશો મારું, રથ મારા પક્ષમાં તમે સેનાપતિ છો, અને અર્જુનને મારું એ તમારા ડાબા હાથનો ખેલ. 4 દી થયા હજી તમે અર્જુનને મારી નથી શકતા. આ પેટમાં મેલ નથી કે તમને? અને રૂવાડા ઠરડાઈ ગયા હો ભાઈ ભીષ્મ પિતાના. અને તે દી બાપુ એને જાહેર કરી દીધું કાલ પાંડવોને રહેવા ન દો, ન પાંડવી પૃથ્વી કરી નાખો. અને કૃષ્ણ પરમાત્મા મૂંઝાઈ ગયા કે દાદા બોલ્યા છે, કાલ શું રિઝલ્ટ આવે એનું બાપુ કૃષ્ણ પરમાત્માનું મગજ કામ કરતું બંધ થઈ ગયું. રાત્રિનો સમય, પોતપોતાના સાવણીમાં સૈનિકો હુતા છે અને કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી. કુરુક્ષેત્રના મેદાનમાં આટા મારે, વાયા હાથ રાખી અને વિચાર કરે છે કાલનો નિર્ણય શું લેવો મારે. અને મેદાનમાં આટા મારતા હતા ને એમાં એક માને જોયા, સફેદ વસ્ત્ર પહેરી, અને એક માં બાપુ અંધારે આમ પૂનમનું અંજવાળ્યું હશે કદાચ, એટલે છેટેથી લાગ્યું કોક બૈરું બેઠું છે. કૃષ્ણ પરમાત્મા અહીંયા ગયા. એ કે માં કોણ છો? અને આમ જગતજનની જોગમાયા ઊભી થઈ. હો ભાઈ, એ કે હું ગંગા છું, ભીષ્મની માં છું. કૃષ્ણ પરમાત્મા કે ઓહો માં, તમે અટાણે આયા? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે અને એને કાંટા ને કાંકરા ન વાગે ને એટલે વીણવા આવીશું. કૃષ્ણ પરમાત્માના વાઠ્યા હોય તો લોહી ન નીકળે. દીકરો કે કાલ પાંડવોને રહેવા ન દઉં, માં કહે છે કે દીકરો અહીં પડવાનો છે, આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્માને બાપુ વાઠ્યા હોય તો લોહી ન નીકળે હો. અને સાવણીમાં આવીને અર્જુનને પાટું મારીને જગાડ્યો કે દાદા બોલ્યા છે કાલ પાંડવોને રહેવા ન દઉં, તમને હારો નીંદર આવે છે? અર્જુન આંખો છોડતો કે તમે તો જાગો છો ને, અમારે શું જાગીને કામ છે? અને વાત એ સાચી છે, જેનો ધણી જાગતો હોય ને એને બહુ ઉજાગરા કરવાની જરૂર ન હોય. ધણીને લગામ હોપી દેવાય. હારા માણસને લગામ હોપી દો ને, લગન હોય, પ્રસંગ હોય, આવા માંડવા હોય, હારા માણસને હોપી દો ને એટલે બાપુ તમારું કામ સફળ જ હોય. અર્જુનને કૃષ્ણ પરમાત્માએ કીધું ઈ કે કાલ રથમાં તું શિખંડીને આગળ રાખજે, શિખંડીની આગેવાની લઈને તારે લડવાનું છે. અર્જુન કે અમે શું બંગડીયું પહેરી છે તે તમે મને અમને કે શિખંડીને રાખવાની વાત કરો છો?
ઈ કે ભાઈ હું કહું એમ કરી ને કે ઓલો દડે રમે એવું કરી નાખશે, કોઈને નહીં જીવવા દે. ઈ કોણ છે એ તમને ખબર જ નથી. હું તને કહું એ કર, કાલ તારે શિખંડીને આગળ રાખવાનો. અને હવારમાં બાપુ આમાં રથ આવ્યા ને બરોબર હુરજ નારાયણે કોર કાઢી ભલે હોઈ ગયા ભાણ ભાણ તું હારા ભામણા જી અને મરણ લગમાણ એ રાખજે કચ્છપ રાવું ઉગ્યો તું હરવડ અંધારા જડાળ જડાળ કિરણો મીડો પાથરવા. આમાં રથ આવ્યા અને નગારે ઘા પડ્યો ને અને આમ અર્જુનના રથ આમે બાપુ નજર કરીને આગળ શિખંડીને જોયો ને ભીષ્મએ બાપુ હથિયાર મૂકી દીધા. અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કે હવે બાણ માર. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે મૂકી દીધા એટલે જ કહું છું માર. ઈ હથિયાર ઉપાડશે ને તો કોઈની તાકાત નથી કે તમે મારી શકો. ઈ રૂવે રૂવે બાણ માર્યા અને ભીષ્મ પડ્યા. અને કૃષ્ણ પરમાત્મા ને અર્જુન બાપુ ન્યાય ગયા ને અને ઈ જ વખતે બાપુ જગત જનની જોગમાયા ગંગા બાપુ પ્રગટ થયો હો ન્યા. તગેલ ત્રાંબા જેવી આંખો બાપુ આમ કૃષ્ણ પરમાત્માની સામે નજર કરી અને કીધું મધુસૂદન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો નહીં કે અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો તો ને, પણ શિખંડીની જગ્યાએ કદાચ અખિલ બ્રહ્માંડના માલિક તું ઊભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે, કેવી માં છે. એટલા માટે કહેવું પડે કે ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેહળ જખરા નીપજે, જેની જનેતા હોત. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. નકરે ભગવાન હારો દીકરો દે, હારો દીકરો શું અહીંયા ગોદામ છે, અહીંયાથી આપણને પાદરા આપી દે. વાવણી તો કંઈક કરવી પડે ને, કંઈક વાવવું તો પડે ને ભલામણ. હારા દીકરા બાપુ એમ નામ ન થઈ શકે. બાકી તો છે ને જીવન મરણ છે, કુદરતનો ક્રમ છે. પણ આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે ને તેને જીવાય ન કહેવાય. હે મીઠે પર ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. હારો માણા વ્યો જાય ને બાપુ હૃદયમાં હબાકો આવે, અરે માણા જેવો માણા વ્યો ગયો. અમુક તમે જુઓ તો એક માણા આવે ને તો આમ બોલા દીવા પાસે પતંગી આવે એમ માણસો આવવા માંડે. ફલાણા બાપુ બેઠા, હાલો જાય હાલો જાય હાલો જાય. અને અમુક આમ બેઠા હોય ને આમ અળસ હાલી આવે ને ત્યાં વીખાવા માંડે, કોલી અળસ આવી હાલો કરીએ. એ માણસ અને આ માણસ. આનંદ કહે પરમાનંદા માણે માણે ફેર, 1 લાખો દેતા ન મળે ને બીજા ત્રાંબિયાના તેર. આપણે બધાય માણસ છે ને. આ હું તમને એક જ વાત કરું કે આ તમારા ગામમાં પહેલી વાર આવ્યો. આમાં જાણે તો હવે બધા જાણેતા થયા, પણ આમાં મારે તો હાવ અજાણ્યું ગામ, તો એમે હિલોળા કરીને વ્યા જાય તો બાપુ આ તાકાત કઈ, આ ભજનનો પાવર કયો બાપુ. ભજન સમજવું બાપુ અઘરી વાત છે. ભોળાનાથના દીકરા કે ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું એવું કહે છે બાપુ. વક્તા બાપુ એ કહેતા છે અને નહીં આવ્યું હોય તો હજી આવશે. ઈ કે ભોળાનાથે એમનો દીકરો ગણપતિ એનું માથું કાપી અને હાથીનું માથું લગાડ્યું. તો હું એમ કઉ છું કે હાથીનું કાપીને લગાડ્યું તો એના કરતા ઓલું કાપ્યું તો અહીંયા જ નહીં પડ્યું હોય. અને હાથીનું જો લગાડી શકે તો ઓલું પડ્યું એ ન લગાડી શકે, ભોળાનાથ નો લગાડી શકે. હાથીનું લગાડ્યું તો 100%, એ હાવ સાચી વાત છે. પણ આપણને નથી હું કામ આપણા ચકડા ગઈ ગયા છે. આની માટે સદગુરુ જોવે, આની માટે સંત જોવે, એના વગર બાપુ આ નક્કી ન થાય. તમને એક વાણી કહે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી મારી માં. હોય આવું? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા ને પછી મારી માં જન્મી, આવું હોય? એમ કહે છે હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આ સમજવા માટે સદગુરુ જોવે. સદગુરુનું બાપુ જે કામ છે ને, કોઈ યુનિવર્સિટીમાં, કોઈ કોલેજમાં, કોઈ હાઈસ્કૂલમાં કોઈ ભણાવતું નથી. એના માટે તો કોઈક સંતનું શરણું જ જોવે. તો ગુરુ ગોતવાય ક્યાં? તમે કયો મને, આ ક્યાં મોંઘી દુકાને, આ દુકાને મોંઘા છે સારા હોય છે એવું હોય? ગુરુ ક્યાં ગોતવા? આપણે હાલા જતા અને વાય હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર કરી દઉં. તમે રોટલા હાટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો? હા, આખા કપાળ રંગ્યા હોય ને ઢીસણ સુધી ડેરખા હોય ને એવા આમ આડંબર કરીને બેઠા હોય ને આપણે એમ થાય કે 3 કાળનું જાણતા છે, પણ મૂળ ઘરે બઈ રહે ધકાવીને કાઢ્યા હોય. કામ ધંધો કરવો ને તેવો જ ન હોય. પાવા બની જાઓ એટલે એક મોહન થાળ બનાવવાનો કલર જોવે, બીજું જોઈ નહીં કઈ. માળાયું બાળાયું આવા સંતો પાસે જાય તો માળાયું 1-2 મળી જાય.
ત્યાં જટાયું બટાયું એની હાથે વધે, એને કઈ છૂટા દેવાના હોય નહીં. એમ નથી બાપુ. મહાપુરુષોએ સંત કોને કહેવાય? જે જગતને સુધારે એને સંત કહેવાય. સંતના સાનિધ્યમાં રહ્યો ને, આ કચ્છનો બારવટીયો, જેસલ જાડેજો, સાસટીયો, સધીર, માલો, કુંભો, આ એકે હામા મળ્યા હારા નહીં બાપુ. આ સંતના શેડા અડ્યા ત્યાં આ દુનિયામાં પૂજાય છે, એમ નામ નથી પૂજાતા. બાકી રાશિઓ જોઈએ આપણો મેળ ન પડે. અમુક અમુક પેપર હાથમાં લેતા પાથરી રાશિ જ કાઢે. પણ આ રાશિઓ જોઈએ તમારું વળે શું? રામ ની રાવણ ની બે ની એક જ રાશિ નહોતી, એટલે બે નું કામ કેવું હતું? કંસની અને કૃષ્ણની બે ની રાશિ એક જ નહોતી. મીરા અને મંથરા બે ની રાશિ એક જ નહીં. સબરી અને સુરપણખા બે ની રાશિ એક જ નહીં. હનુમાનજી ને હરણાકશ બે ની રાશિ એક જ નહીં. રાશિઓ જોઈએ કઈ મેળ નથી પડ્યો. હારા ધંધા કરો, હારા કરમ કરો. કોકને કંઈક દેવામાં સમજો. એટલે માગણ આવે તો ડેલી વાડી કરે, આગળ જા આગળ જા. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાયા. પણ ભગવાને આપ્યું, પણ જેમ ભગવાન આપતો ગયો ને એમ બાપુ ભિખારી જીવ થતા ગયા. અમારી મેં કઈ છે જ નહીં. ઓલા 500 ની 1000 ની નોટો બંધ થઈ ને, સવારે ખીચડીના હાંડલા જેવા મોટા થઈ ગયા. તમે જોવો કોઈના મોઢા હું જોવાય નહીં. મરી જ્યાં જાણે આમ આપણને એમ થાય મારા થોડાક નાખો ને તમારા ખાતામાં, મારા થોડાક નાખો ને. એટલે આ નોતાન ક્યાંથી આવ્યા? આપણા લેણા હોય ને માગતા હોય ને, પૈસા જ નથી, પૈસા જ નથી. આ દેવાયત પંડિત બોલ્યા હતા, ધરતી ઉપર હેમર હાલશે, હુના નગરની મોજા લક્ષ્મી લૂંટાશે, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. 500 ની 1000 ની નોટો બાપુ આમ મૂકીને માથે ભજીયા મૂકીને ખાતા હતા. બોલો અમારા સુરનગરમાં હવે પસ્તી થઈ જઈ. આ ઈ દુનિયા છે ને, ઈ સમય, ઈ અત્યારના સમયમાં તમે જો, પેલા પાણી ક્યાંય નહોતું ને તો આપણા ગઢા પરબુ બંધાવતા હતા. અને અત્યારે પાણીની રેલમ શેલ છે ચારે બાજુ, પણ મફત છે પાણી નથી મળતું. બોલો હોટલે જવી તો કે 10 વાળો આપું, 20 વાળો આપું, મફત પાણી નથી મળતું. ને કે આમ તમે જોવો તો કેનાલું હાલી જાય, તલાવ ભર્યા છે, ડેમ ભર્યા છે. અહીંયા તમે 5 રૂપિયા ભલે, બાકી હોટલોમાં તમને એમ થાય હાલો આપણે પાણી પીવી, તો અહીંયા પાણી હોય ખરું પણ બાટલામાં વેસાતું જ લેવાનું, મફત પાણી ન મળે. આપણા ગઢા બાપુ પાણી નહોતું તેથી ઓલી કોઠીઓ મગાવે, નાંદું મગાવે અને સાપરું કરે ને કોક ડોશીમાં ડોહા બાપા બેઠા હોય, બે ગામની વચ્ચે બનાવી હોય અને કે આવતા જતા માણાને પાણી પાય. આ જે ગઢાએ વાયુ છે ને એ અત્યારે આપણે હિલોળા કરીએ છીએ. પણ આપણે તો બાપુ એવા બુથીના ગાળિયા થયા છે ને. અત્યારે સગવડ વાળો માણા હોય ને, કોઈક ફ્રીજ મુકાવે, ફ્રીજ ગામમાં કોકનું ફ્રીજ મૂક્યું હોય કે અહીંથી કોઈક માણા નીકળે ઠંડુ પાણી પીવે. હવે અહીંયા ઓલા ગ્લાસ ને લોટા હોય ને એને હાકડા બાંધ્યા હોય. બોલો હવે એને કઈ ભેંસું લઈ જાય છે તે હાકડા બાંધવા પડે. એના ઉપરથી ન ખબર પડે આપણે કેટલા હારા છીએ. એ ગ્લાસનો આંકડીઓ કાઢી અને પછી ગ્લાસ તમે આમ થેલીમાં નાખો અને પછી ઘરે આવો ને ઘરે કંઈક તકલીફ ઊભી થાય અને પછી ઘરના એમ કે ભુવાજી પાસે જાઓ ને, દાણા જોવરાવો ને, સપટી નખાવો ને, આ ચમ 2-3 દીથી આમ થાય. એ ભુવાજી પાસે જાય તો બાપુ એ ભુવાજી માતાજી એક ઓલો ગ્લાસ ને ગોઈ દે. બાકી અંદર બેઠો ને એ તો સાચો જ છે, એ તો તરત જ કે ઓલો ગ્લાસ લીધો ને એ નડે છે. પણ આટલા માણા વચ્ચે એ બોલી ન કરેલા કર્મના બદલા દેવા પડે, દેવા પડે ને દેવા પડે. બાપુ રાજા રાવણને નથી છોડ્યા, રામને નથી છોડ્યા, કૃષ્ણને નથી છોડ્યા, હારા હારાને બાપુ ભોગવવા પડ્યા છે. પણ તમે કંઈક આવા ભગીરથ કાર્ય કરો ને તો તમને કરમ કાપવાની શક્તિ મળે. બાકી ભોગવવા તો પડે પડે ને પડે જ. તમે કરમ હારા કંઈક કાર્ય કરો ને તો તમને ઈશ્વર કરમ કાપવા માટે તમને શક્તિ આપે. બાકી કરમ તમારા બાદ ન થાય, એ ખોટી વાત મારા અંદાજ મુજબ હો. પછી તમારા અંદાજ મુજબ કદાચ તમને એમ થાય કે આપણે 5 મણ પાપ કર્યું છે અને 8 મણ પુણ્ય કરી નાખો તો 3 મણ તોય બચશે, એવો હિસાબ અહીંયા લગભગ નથી મારા અંદાજ મુજબ. અહીંયા 5 મણનું ફળ મળે ને 8 મણનું મળે, બસ અહીંયા એવો હિસાબ છે મારા અંદાજ. આ સાધુ સંતોના મોઢે વાત સાંભળેલી. કારણ કે કરમ છે ને, કરમ મેં કીધું એમ મને તો બહુ ખબર નથી પડતી, પણ મને એટલી ખબર પડે કે સારું કામ કરાય. અને હારા કામનો બાપુ છે ને કસોટી હોનાની હોય, લોટાની ન હોય. સારું તમે જીવશો ને એટલે દુનિયા તમારું લોહી પીશે. પણ બાપુ જગતમાં વિજય તો સાચા નો જ થાય. લખવું હોય તો લખી લેજો. મૂળદાસ અમરેલી
હું એક સંતનો તમને દાખલો આપું. જોકે જાણે બધાય લુહારનો દીકરો હાંજનું ટાણું વાયુનો કાંઠો હતો ને એક દીકરી કુએ પડવા આવી ને, મુરદાસ બાપુ અમરેલી, આમ તો આમોદર પણ અમરેલી એમનો આશ્રમ હતો અને અમરેલી આ બનાવ બનેલો. એ દીકરી હાંજનું ટાણું અને કુએ પડવા માટે આવે, બાપુ માળા કરતા હતા અને બાપુને આમ નજર ગઈ ને, એ કે અત્યારે હાંજના ટાણે બૈરું આઈને પર કોઈ આવે નહીં, પણ આ કંઈક અજુકતું પગલું ભરવા માટે આવતી હોય એવું લાગે છે. ને બાપુ હાલ્યા હામાં અને દીકરીને એમ થયું બાપુ આવે છે, એ મને કુએ નહીં પડવા દે, એટલે ઉતાવળી હાલી અને કુવામાં ધૂબકો મારવાની તૈયારી કરીને તા બાપુએ બાવડું પકડી લીધું. હા 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 બેટા શું કામ? દીકરી ચોધાર આંસુએ રડવા માંડી, બાપુ મને મરવા દો. એ કે પણ શું કામ મરવું છે? માણા જેવો અવતાર મળ્યો છે, મરીને શું કામ છે? એ કે પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, મારે મર્યા વગર છૂટકો નથી. એ કે એક ભૂલ થઈ છે ને આ કુવામાં પડીને બીજી કરવી છે. ચોધાર આંસુએ બાપુ એ દીકરી રડે છે કે બાપુ શું કરું? એ કે પણ તું કઈક વાત કરી તો ખબર પડે ને. એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ કે મારા ઉદરમાં સંતાન છે ને, એના બાપનું નામ લઈ શકું એમ નથી. જો લવ તો જીવવા દે, બાકી લઈ શકું એમ નથી, એટલે મારે મર્યા સિવાય ઉદ્ધાર નથી. અને બાપુ આ ભારતનો સંતનું બાપુ હૃદય દ્રવી ગયું કે આ હા હા. 1-2 મિનિટ તો બાપુ એ સંત આમ શાંત થઈ ગયો કે હા હા દીકરી માથે કેવું કાળું કામ કર્યું છે. અને તરત જ બાપુએ કીધું કે બેટા એક કામ કર, તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે? કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતના બાપુ શું મહાપુરુષોની આપણે વાત કરીએ ભલામણા. તેથી આ મૂળદાસ બાપુ એ દીકરીને કહે છે કે બેટા તું અને તારું બાળક જો બચી જતા હોય, અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. ઈ કે બાપુ તમે જાણતા નથી, અમરેલી તમને મારશે. ઈ કે તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે. અને હવારે બાપુ જાહેર થયો કે ઓલી દીકરીના પેટમાં બાળક છે એનો બાપ તો મૂળદાસ. આની આ દુનિયા હાથીની અંબાડીએથી ગધાડે ક્યારે બેહારે કોઈ ભરોસો નથી. રામ ગધેડાને લઈ આવ્યા ને માથે મુંડન કરાયું ને જોડાનો હાર પહેરાયો ને અમરેલીમાં બાપુ મૂળદાસ બાપુનો વરઘોડો કાઢ્યો. એમના ધર્મપત્ની વેલુભાઈ ઈ ચોધાર આંસુ રડતા હતા. મૂળદાસ બાપુને કીધું પણ તમે આવું શું કામ કર્યું? કે આ તમારી માથે જોવો તો ખરા વિતાડી. ઈ કે કાંઈ વિતાડી નથી, તમારે સમજણ ફેર છે, તમારું જોવાનું ફેર છે. ઈ કે પણ આ માથે મૂંડો કરાવ્યો ને જોડાનો હાર પહેરાયો ને ગધાડા ઉપર બેહાર્યા. ઈ કે હું તમને કહું ને સાંભળો. ઈ કે આખું અમરેલી આપણે જોવું હોય તો ઈ કે ટાંટિયા કેટલા તોડવા પડે. ઈ કે આ ગધેડાની વ્યવસ્થા કરી દીધી આ ગામના, આપણે હાલવું જ ન પડ્યું, આખું અમરેલી જોવાઈ ગયું. અને આ જોડા એટલા બધા છે, હમણાં 2-3 વર્ષ ઉપાધિ જ નહીં આપણે જોડાની. લો એ ગામે સારું નથી કર્યું, આ માથે હરકું કરી દીધું, હમણાં વાણંદ પાસે જવાની નિરાશ થઈ જાય. ગામ કેટલું ડાયું છે. જો બાપુ આ સંત હવળો અરથ કરે ને એને સંત કહેવાય. અને ટેફાન ધૂળ ને ઉડાડે ને બાપુ દેકારો ને બાપો મારી કરી અને ગધેડા ઉપર બેઠા બેઠા મૂળદાસ બાપુ કે વાહ ઠાકર વાહ તે વિતાડી. પણ કે કાંઈ વાંધો નહીં, ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા નહીં. એમ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. એ ઠેબી નદીના હામા કાંઠે બાપુ ધામા નાખ્યા બાપુએ. હવે બટકો રોટલાની જરૂર પડે. આ વાત ઉડતી ઉડતી જામનગર દરબાર ઠાકોર સાહેબ એમને મૂળદાસ બાપુની કંઠી બંધાવેલી. અને આ વાત ઉડતા ઉડતા અહીંયા ગઈ અને બાપુએ વગર વિચારી કંઠી તોડી નાખી. આવા બાવાની કંઠીઓ બંધાય? જો કાને સાંભળેલું નહીં, નજરે જોયેલું હોત ખોટું પડે. અને અહીંયા બાપુને વિચાર આવ્યો કે આ દુનિયા નો સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે, એ મારી વાતને સમજી શકે. એ અમરેલીથી જામનગર જવા માટે નીકળ્યા બાપુ. દરબારગઢમાં ગયા. દરબારગઢમાં જઈને કીધું કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી. તો કે ક્યાંય ગયા? એ કે અમારા ગામની બહાર મોટા મંદિર છે ને, અહીંયા મોટા મોટા સંતો આવ્યા છે, મહાપુરુષો આવ્યા છે, ત્યાં કંઠી બંધાવા ગયા.
એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને ભાઈ આપ ફાટ્યો હો માથે ઘરે તારી ભલી થાય એને મારી કંઠી તોડી નાખી. પણ એ કે કાંઈ વાંધો નહીં, મારે એ દરબારને મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢથી મોટા મંદિરે જાય, પણ એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો. એક મરેલી બિલાડી પડી હતી, બચડા ટળ વળતા હતા. એ મરેલી બિલાડીને જોળીમાં નાખીને આખો ડાયરો બેઠા ત્યાં આવ્યા. અંદર આવ્યા, સંતો બધા પૂછે છે કે મુરદાસ શું આવ્યો? એ કે બાપુ મારે કઈ કામ નતું, હું તો અહીંથી નીકળ્યો તો, પણ મેં આ એક મરેલી બિલાડી પડી હતી ને બચડા દૂધ વગરના ટળ વળે છે. મેં એવું સાંભળ્યું તો કાંઈ બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, આ બિલાડી જો જીવતી કરો ને તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો, બીજું કાંઈ મારે કામ નથી. એમ કહીને બાપુ મરેલી બિલાડી કાઢીને મૂકી હો. આખો ડાયરો મીડ્યો દાંત કાઢવા. એ કે મરેલા જીવતા ન થાય મુરદાસ. એ કે બાપુ થાય જ તે ને, દુનિયા ભાઈ નકરી આરતીઓ જ ઉતરાઈ બી છે, નકરા પગે લગડાવા છે. એ કે મરેલા જીવતા ન થાય, અમરેલીએ તને જાકારો આપ્યો ને એટલે તારું સહકી ગયું. કે ના બાપુ સહેક્યું નથી, આ બધું રેડી કમ્પ્લેટ છે, એને બેઠી કરો. ઈ કે મરેલા બેઠા ન થાય ને બાપુ ભ્રકોટીનો મરડ બદલાનો હોય કે તમારેથી બેઠા ન થાય, લાવો એ કમડળ મારી પાસે લાવો. કેવું ભજન કર્યું હોય છે મારા રામીને. શું તમે હું તો એક મહાપુરુષો તો એમ કે છે એક ઘડી આધી મેં પુનિયાદ 24 કલાકમાં 10 મિનિટ બાપુ એની સુરતા લગાડો ને તો હારાના કામ થઈ જાય ભલા મને. પણ આપણે બાપુ એવા પૈસાની વાંહે જે દોટ કાઢી છે, એ હાથમાં પાણીની અંજળી લઈ અને અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે હે પ્રભુ, હે દીનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. અને જો બિલાડી બેઠી ન થાય ને મારા ખોડિયામાં જીવ રહેવા દઉં તો મુરદાસ નહીં. એમ કહીને બાપુ પાણી સાંટ્યું. બિલાડી ઊભી થઈને હાલતી થઈ. બાપુ ડાયરેક્ટ દશા શું થઈ છે? જામનગર દરબારીમાં જ બેઠા હતા. એમને એમ થયું ખારું આ બાપુનો આ પાપ હોય નહીં, અને હોય તો આ બિલાડી બેઠી થાય નહીં. મેં કંઠી તોડીને ભૂલ કરી કે ચોથા આંસુ રડતા રડતા મુરદાસ બાપુ કાટ પગથિયા ઉતરી ગયા. અને એમાંથી જામનગર દરબારે હડી કાઢી. એ બાપુ ઉભા રહ્યો. મુરદાસ બાપુ ઉભા નથી રહેતા. આગળ જઈને લાકડી પડે એમ દરબાર પગમાં પડ્યા. બાપુ મને આવી ખબર નહોતી, મને માફ કરો. એ કે અરે ભલા માણા, હું છેક અમરેલીથી તારી પાસે આવ્યો હતો. આ જગત નો સમજી શકે, જગત તો પામર છે, પણ તું તો 5 પછી ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે હારો કોક સાધુ ગોતીને કંઠી બાંધી લે, સમય વિયો ગયો.